નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત. આપની સાથે હું હિના. બુલેટિનની શરૂઆત અમદાવાદથી કરીએ કે જ્યાં ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને વધુ કેટલાક અપડેટ સામે આવ્યા છે એ અમે આપને આપી દઈએ. ડિમોલિશનના ફેઝ 2ની ટૂંક સમયમાં શરૂઆત થશે તેવી વિગતો મળી રહી છે. દબાણો દૂર કરવાના બીજા તબક્કા માટે માપણી કરવામાં આવી. એએમસી અને ડીએલઆર દ્વારા ખૂંટ લગાવવામાં આવ્યા. ફેઝ 2ના પ્રથમ તબક્કામાં ખૂંટની અંદરના મકાનો તોડી પડાશે. બીજા તબક્કામાં તળાવની આસપાસના ગેરકાયદે એકમો તોડી પડાશે. 3 ભાગમાં વહેંચાયેલા તળાવ પરથી દબાણો હટાવી એક કરાશે. ચંડોળા તળાવમાં 3 અલગ અલગ ભાગ થઈ ચૂક્યા હતા. દબાણકર્તાઓએ પુરાણ કરી અને અલગ અલગ જગ્યા પર પોતાની વસાહતો સ્થાપી હતી અને જેના કારણે હવે આ જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ખૂંટ લગાવવામાં આવી રહ્યા છે, સાથે જ વોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે હવે પોતાના મકાન ખાલી કરી રહ્યા છે. પોતાની જે કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઘરવખરીમાં જે કોઈ વસ્તુઓ હતી તેને લઈને તેઓ સ્વૈચ્છિક રીતે જઈ રહ્યા છે. તો બીજી તરફ જોઈએ તો કેટલાક લોકો હજુ પણ તળાવની અંદર જ પોતાના ઘર લગાવીને જેમની તેમ હાલતમાં વસવાટ કરી રહ્યા છે. જોકે આ બાબતે હવે કોર્પોરેશન આગળ નક્કર પગલાં લેશે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે જગ્યાઓ પર દબાણ દૂર કરાયા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી કરીને ફરીથી દબાણ થાય નહીં. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. ચંડોળા તળાવના દબાણો બાબતે ડ્રોનથી સર્વે કરાયો હતો. સર્વેમાં અત્યાર સુધી 1.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર કરાયાનું જણાઈ રહ્યું છે. જોકે હજુ પણ આ વિસ્તારમાં અનેક દબાણો છે, તેની સામે પણ કાર્યવાહી કરાશે. અમદાવાદના ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી તો કરવામાં આવી, પરંતુ હજુ પણ કેટલાય એવા બાંધકામો છે કે જે દૂર થયા નથી. કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી લાઇટ ન હોવાના કારણે કેટલાય લોકો પોતાના વસાહતોમાંથી અન્ય જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે. તો બીજી તરફ ડીએલઆર વિભાગમાંથી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ દ્વારા ખૂંટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે નિશાન લગાવી અને ખૂંટ લગાવવામાં આવ્યા છે કે જે તળાવની હદ હતી તે આ જગ્યા સુધી હતી. તળાવની જે જગ્યા હતી તેમાં આ તમામ બાંધકામ હતા તે કરવામાં આવ્યા છે, એટલે કે જે નોંધપાત્ર વસાહતો વસી ચૂકી. જે મકાનો છે તે પણ લોકો સ્વેચ્છાએ ખાલી કરી રહ્યા છે.